કરવું પડશે હવે. અગાવાલામાં તો નવી નવી સ્કીમો આલી ને હારું બધાનું બૂચ માર્યું, મેળ આવ્યો, પતી ગયો. એના છોકરાનું બૂચ માર્યું, એમાંય પતી ગયું. કાકાના છોકરાનું બૂચ માર્યું, એ પૈસા પતી ગયા. સમાજમાં બધાને ખબર પડી જાય કે આપણે બૂચ મારું છીએ. અને સમાજમાં લોકોના કોન્ટેક્ટ હતા, ત્યાંય આપણે કેટલાના બૂચ મારી દીધા. હવે એ બધી જગ્યાએ આપણો મેળ પડે એવો નહીં. એટલે હારું કોક નવો મુર્ગો ઉધવો પડશે, નહીં તો આપણા આ ઠઠારો ચાલશે નહીં. હવે કોક મગજમાં વિચારવું પડશે, નવી સ્કીમ લાવવી પડશે, મીઠું મીઠું બોલીને પાછો કોકનું બૂચ મારવું પડશે, નહીં તો આપણું આ રેગ્યુલર હેડ છે નહીં. એટલે કોક કરવું પડશે. હલકારો ગાડીઓ મારે જાવું છે એ રણુજા. હલકારો ગાડીઓ મારે જાવું છે રણુજા. એ હેડ અંબાજી તું રેલ ગાડી, મને અંબે માની યાદ આઈલી. હેડ અને હેડ અને હેડ 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 અને હેડ અંબાજી તું રેલ ગાડી, મને અંબે માની યાદ આઈ. અને હેડ અંબાજી તું રેલ ગાડી, મને અંબે માની યાદ આઈ. અને હેડ અને હેડ અને હેડ 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 અને હેડ અંબાજી તું રેલ ગાડી, મને અંબે માની યાદ આઈ. મણિયારો 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 મણિયારો, હું એ કરું ને કોઈ કીધું લ્યો વારો. લ્યા હોવા હોવા દારૂ લ્યાહિયો મણિયારા, અલ્યા હું તો તન દારૂ લ્યાહિયો મણિયારા. નાની શેરીઓમાં ઝૂલે રે મણિયારો, નોની નોની શેરીઓમાં ઝૂલે રે મણિયારો. ઝૂલે મણિયારો તારા નંદનો લિહારો, અલ્યા હું તો તન દારૂ લ્યાહિયો મણિયારો, અલ્યા હું તો તન દારૂ લ્યાહિયો મણિયારો. નાની નાની શેરીઓમાં ઝૂલે રે મણિયારો. એ હોકલિયો છિયા ગોમજે તો કોના કોના રાજ્યમાં હોકો રે બોલ્યો, ઠાકોરોના રાજ્યમાં હોકો રે બોલ્યો. દહીં દૂધ પીધા ભાઈ હા. એ લાજુડી ને સોંતારી બે ચાર લેવા જતો, એ દાંતેરામ દોયરું ગાલીને હોલોટવા જતો. એ રાજુરી ને સોંતારી બે ચાર લેવા જતો, એ દાંતેરામ દોયરું ગાલીને હોલોટવા જતો. એ રાજુરી ને સોંતારી બે ચાર લેવા જતો. એ સોરી સરકો વચ્ચે સાપરી ના બોધીએ રે, સોરી સરકો વચ્ચે સાપરી ના બોધીએ રે. પેલો વાયરો આવશે ને ઉડાડી જાશે રે સોરી. હે સોરી સરકો વચ્ચે સાપરી ના બોધીએ રે. વીજળી ના ચમકારે મોતીરા પરો પાનભાઈ. એટલે મુર્ગો મળ્યો લાગે છે, અને બાટલી ઉતારું તો મેળ આવી જશે. ઓ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. ઓ ભાઈ અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. બોલો ભાઈ. અરે યાર તમારા સૂરમાં તો સરસ્વતી બિરાજે છે યાર. ગજબનું સૂર છે તમારો યાર. શું નામ છે તમારું યાર? મારું નામ વાસુ. અરે વાસુભાઈ યાર ગજબનો સૂર છે યાર તમારો યાર. શું વાત કરો? અરે યાર મારું દિલ ખુશ થઈ ગયું. હું આગળ જઈને પાછો આવ્યો યાર. ગજબનો સૂર છે. ક્યાં રહેવાનું? મારે રહેવાનું અહીંયા જ. અહીંયા જ રહો છો? અરે યાર ખરેખર યાર મોજ આવી ગઈ યાર. એક ગીત ગાઈ દો ને યાર. ના મોડું થાય જવું યાર. અરે યાર ખરેખર યાર જબરજસ્ત તમારો સૂર છે તમારો. આમ તમે કરો છો શું અત્યારે? તો મજૂરી કરવું યાર. આપણે 24 કલાક ગાતા જઈએ, મજૂરી કરતા જઈએ. અરે યાર મજૂરી કરાતી હશે યાર. તમારો આવો જબરજસ્ત સૂર છે. માં સરસ્વતી બિરાજી છે તમારા કંઠની અંદર, અને તમે મજૂરી કરો છો યાર. તમારો તો આ ગાયકોના બધા કરતા તમારું જબરજસ્ત સૂર છે. અને આ બધાને તમે સાઈડ કાપો એમ જો.
તમે તો યાર ગજબનો સૂર છે તમારો. એક કામ કરો, 2 મિનિટ આવો, આપણે બેહીને વાત કરીએ. અરે ના યાર મારે જવું હોય પેલો નકર મારો કોન્ટેક્ટ કર્યો મને ગાડી અરે તમારે નોકરી કરવાની જરૂર નહીં પડે, તમે મને યાદ કરશો ખાલી આવો. અરે ખાલી તમારો સૂર એવો છે ને, તમે ખરેખર ગજબનું ગાઓ છો યાર. ખરેખર મોડું થાય. અરે દિલ ખુશ થઈ જાય એવો અવાજ છે યાર. કામ કરો, અહીં બેહીએ, હું તમને આખી વાત કરું. મારે જવું ખરેખર મોડું થાય. અરે બેહો તો ખરા. એ યાર તમારો સૂર સાંભળ્યો ને, હા તો અમારા અહીંયા સરસ્વતી નગરમાં પેલો જગાભાઈ રાવળ રહે છે ને, હા એ જગાભાઈ રાવળનો અવાજનું તો કશું ના આવે યાર. શું વાત કરો યાર. અરે યાર એ તો કેટલા પ્રોગ્રામો કરે છે અત્યારે યાર. અરે એ તો મોટો કલાકાર એ તો આખું ગોમ બોલાવે, ચોથી ને ઓર્ડર આવે યાર. તમારી વાત સાચી છે. તમારા જેમ એ આ રીતે ગાતો જ તો, અને નાનો માણસ જ હતો, અને પેલા મિસ્ત્રી કોમનો ધંધો મારી ખાતો હતો. આજે એનું નોમ છે, એના ગામમાં કોઈ બી પ્રોગ્રામ નાનો હોય ને તો એને જ બોલાવે. ભાઈ એમની વાત ના થાય, એ તો મોટા કલાકાર, નાના કલાકાર, નાનાથી મોટા બને, નાનાથી મોટા પ્રોગ્રામ કર્યા હશે એમને, એમની વાત ના થાય યાર. પણ એક કલાના કલાકાર જ ઓળખી શકે. એટલે તમારી અંદર એક કળા છે, તમારા કંઠની અંદર સરસ્વતી બિરાજે છે, અને તમે એમના કરતા 4 પગલા આગળ નીકળી શકો એમ છો, પણ તમને એ વસ્તુમાં રસ હોય તો. આપણે તો બહુ રસ છે ગીતો બીતો ગાવામાં યાર. તો ભાઈ સ્ટુડિયોમાં ગીત ગાઈ નાખો અને બૂમ પડાવી દો બજારમાં. તો ગઈ નથી હેડો. પણ એના માટે થોડો ખર્ચો થાય. મોકો મળ્યો, મોકો ખોવો નહીં. ખર્ચાનો કીધું તો ગમે તેટલો ખર્ચો થાય કરી નાખવો ને કોઈ ગઈ નાખવું. ફરીએ પડી આવા મોકા આવે નહીં. કેટલો થાય ભાઈ ખર્ચો? ખર્ચો તમારા આશરે છે ને હા 50,000 રૂપિયા જેવો થાય. 50,000 રૂપિયા સેટિંગ કરીને મહેસાણા મળો મને તમે. 50,000 સારું કહો તો નહીં. મેવાડા ચોક આવવાનું મારે. અરે જેટલા આપણાને મળ્યા છે ને હા એ બધા હજી આપણાને યાદ કરે છે. શું વાત કરો? અરે આપણું નામ એટલે અલગ જ છે બધા કરતા. હા તો કહો તો નહીં. ખાલી મેવાણામાં આવીને આપણું નામ પૂછવાનું, આનું છોકરું એ તમને આપણી વાત કરી દે ને એ ઓળખતું હોય. મેવાડા આવી 15 ક્યારે આવું એમ કોને? પૈસાની સેટિંગ કર્યા વગર તમારે મારે ગબડાવવું છે એમનું. તો હમણાં કલાકમાં આવું સેટિંગ કરીને, ચોકથી આ ઉસીના પસીના કરીને આવું. આ તો ઉસીના પાસીના કરો કે ગમે તે તો તમારો વિષય છે. જો ભાઈ આગળ નીકળવું હોય તો કોક કરવું પડે. ના ના આગળ નીકળવું જ છે, તમે કીધું એટલે આપણે પાકું આવીશું. આ તો થોડો ટ્રાય કરો, તમારું ભવિષ્ય બની જાય. ના ના કહો તો નહીં, આપણે બનાવવું જ છે. આ તો કાઠા થઈ જાવ તારા. હા તો થઈ ગયું. મેં કલાકમાં આવું, હું ચોકથી ગમે તેવું આખા પાછા કરું, 50,000 રૂપિયા લઈને આવું ચોક આવું એટલું કહી દો ખાલી. આ તો મેહોણા આવીને મને ફોન કરજો ને તો બધું થઈ જાય. તમારું તો કરી નાખીશું બધું કમ્પ્લીટ. હા તો કહો તમારો નંબર આલતા જો મને, હું ફોન કરું તમને મેહોણા પહોંચી. નંબર હું તમને લાવો તમારા ફોનમાં લગાવી આલું. લાવો આ નંબર છે મારો, ઓના ઉપર આવી અને મહેસાણા મને ફોન કરજો. તો હું કલાકમાં પહોંચું. હજી 15 કિલોમીટર એટલે મને વધારે વાર નહીં લાગે. પણ તમે અહીંથી નીકળો, ભલે આપણા મહેસાણા તમારું 15 કિલોમીટર જ થાય અહીંથી, પણ તમે અહીંથી નીકળો એટલે મને ફોન કરજો. હા તો મોઢિયા ચોકડી અહીંથી નીકળું એટલે તમને ફોન કરું. મોઢિયા ચોકડી પછી તમને ફોન એટલે મને તમારું કમ્પ્લીટ કરી નાખવાની વ્યવસ્થાની કરવાની ખબર પડે મને, બીજું કોઈ નહીં. કહો તો નહીં, કલાકમાં આવું હેડો હું. સારું તો આવો તો આપણે તમારું કમ્પ્લીટ ગોઠવાઈ દઈએ. પાકું પાકું હો? પાકું. અને તમે જીવનમાં મને યાદ કરશો. આટલા મોણા મને યાદ કરે છે ને. જો સમાજ વાળા યાદ કરે, કુટુંબ વાળા યાદ કરે, હગા વાળા યાદ કરે, અને કેટલાય બીજા હગા વાળા થ્રુ મળેલા આજે મને યાદ કરે છે. એટલે તમે મને યાદ કરશો. તમે આટલા બધા સેટ કર્યા? અરે બહુ બધા ચીટલા ને કમ્પ્લીટ કરી નાખ્યા આપણે તો કહો તો હમણાં કલાકમાં તમે થઈ જાઓ કમ્પ્લીટ. વિશ્વાસ રાખો, ખાલી આવીને મળો મને મહેસાણા. હા રોડો મને હેડો કોને. આ તો આ જીઓ મહેસાણા આવે ને એટલે ઓને ગમે તેમ કરીને બાટલી ઉતારીને 50,000 નો દાડો ભરી નાખું. આપણી રૂટિંગ પ્રમાણે લાઈફ ચાલુ થઈ જશે પાછી. મંદી આવે એટલે એ ગાધો બધેરી નાખી એટલે પૂરું. આવા દો તારા આજે મહેસાણા.